ગુજરાત હાઈકોર્ટે થોડાક દિવસ પહેલા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાને જામીન આપ્યા। ત્યારબાદ તેઓ ગઈકાલે જૂનાગઢ જેલમાંથી બહાર આવ્યા અને ગોંડલ પહોંચ્યા। ત્યારે રીતસર એક દિવાળી જેવો માહોલ હોય તેવી રીતે ગોંડલવાસીઓએ તેમનું સ્વાગત કર્યું। સાથે જાણે કે ગણેશ ગોંડલ છે તે બોર્ડર ઉપર દેશ માટે લડીને આવ્યા હોય તે પ્રકારનો એક માહોલ ઊભો થયો, તેવી રીતે તેમને વધાવ્યા। ત્યારે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે અને તેમનું એક નિવેદન પણ સામે આવ્યું છે જે રાજકારણને લઈને છે। તો આગામી સમયમાં રાજકારણમાં કઈ ભૂમિકામાં જોવા મળવાના છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક સમય પહેલાંની વાત કરીએ તો જે રીતે તમે ગણેશ ગોંડલના ઘટનાક્રમથી વાકેફ છો। જૂનાગઢના દલિત સમાજના આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરીને માર મારવાના કેસમાં ગણેશ ગોંડલ વિરુદ્ધ જૂનાગઢ પોલીસ સ્ટેશને ફરિયાદ થાય છે। ત્યારબાદ જૂનાગઢ પોલીસે ગણેશ ગોંડલની ધરપકડ કરે છે। તેમને 4 મહિના કરતાં વધારે સમય જૂનાગઢ જેલમાં રહેવું પડે છે। જોકે અંતે તેઓ હાઈકોર્ટમાં રાહત માટે જામીન માટે અરજી કરે છે અને ત્યારબાદ થોડાક દિવસ પહેલાં ગુજરાત હાઈકોર્ટે ગણેશ જાડેજાને શરતી જામીન આપ્યા છે। ત્યારે ગઈકાલે જૂનાગઢ જેલમાંથી તેમની મુક્તિ થઈ છે। મુક્તિ થયા બાદ સીધા તેઓ પોતાના હોમ ટાઉન ગોંડલ ખાતે પહોંચે છે, જ્યાં પહેલાંથી તેમના સમર્થકો છે તે રાહ જોઈને બેઠા હતા ક્યારે ગણેશ ગોંડલ ત્યાં આવીને તેમનું સ્વાગત કરીએ। ત્યારે ફટાકડા ફોડીને ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવે છે અને એક એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે ગણેશ જાડેજા છે તે બોર્ડર ઉપર જાણે કે લડીને આવ્યા હોય, દેશની રક્ષા માટે તેમણે આ કામગીરી કરી હોય તે રીતે તેમનું સ્વાગત વાજતે ગાજતે લોકો દ્વારા ત્યાંના તેમના સમર્થકો દ્વારા કરવામાં આવે છે। ત્યારબાદ તેઓ પત્રકારો સાથે વાતચીત કરે છે અને તેમનું કહેવું છે કે ગોંડલની જનતાએ તેમને જે પ્રેમ આપ્યો છે, જે સાથ સહકાર તેમના પરિવારને આપ્યો છે તેનો તેમણે આભાર માન્યો। સાથે જ તેમણે વાત પણ કહી કે આગામી સમયમાં રાજકારણમાં જેવી રીતે તેમના પિતા રહ્યા, ત્યારબાદ હાલ તેમની માતા છે અને આગામી સમયમાં તેમની શું ભૂમિકા રહેવાની છે, પહેલાં શું કહી રહ્યા છે ગણેશ જાડેજા તે સાંભળી લો। ખાસ કરીને આજના દિવસે સૌપ્રથમ તો ગોંડલ શહેર તથા ગોંડલ તાલુકાના સૌ વડીલો, સૌ માતાઓ, બહેનો અને યુવાન ભાઈઓનું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું। કારણ કે મારા જેલવાસ દરમિયાન જે રીતે ગોંડલ શહેરના લોકોએ મારા પરિવારને અને મને જે રીતે સાથ અને સહકાર આપ્યો છે, એ જ રીતે સમગ્ર ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી મારા મિત્ર વર્તુળોએ તે પૂરેપૂરો સાથ અને સહકાર મારા પરિવારને આપ્યો છે। એ બદલ નતમસ્તક સાથે સૌ લોકોનું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું। એ કાયમી માટે મારા પરિવારની પરંપરા રહેલી છે। ભૂતકાળથી જે રીતે મારા પિતાશ્રીએ ગોંડલ તાલુકાનું નેતૃત્વ કર્યું છે, ત્યારબાદ છેલ્લા 2 ટર્મથી જે રીતે મારા માતુશ્રી નેતૃત્વ કરી રહ્યા છે, એ જ રીતે ભવિષ્યની અંદર કાયમી માટે હું ને મારો પરિવાર કાયમી માટે લોકોની વચ્ચે છીએ। લોકોની સેવા માટે જે પણ કાંઈ કરવું પડશે આગામી સમયની અંદર પૂરેપૂરી રીતે કરવાની અમારી તૈયારી છે। હતા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા, જેમની એક અલગ ઓળખાણ સહકારી ક્ષેત્રે પણ બની ગઈ છે। હવે તેઓ ગોંડલના નાગરિક સહકારી બેંકના વાઇસ ચેરમેન પણ બની ચૂક્યા છે। સાથે તેમને શરતી જામીન પણ મળી ચૂક્યા છે। તેને જ લઈને હાલ ગોંડલના જે તેમના સમર્થકો છે, જે ગોંડલના લોકો છે, તેઓ ગણેશ જાડેજાને વધાવી રહ્યા છે અને તેમને જામીન પણ મળ્યા છે, તેમને મળી પણ રહ્યા છે અને હાલ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હવે આ બધા સમાચારોનો અંત આવ્યો છે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું જ। આવા જ નવા વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।